મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે રેગ્યુલર પ્લાન કે ડાયરેક્ટ પ્લાન આ બહુ મોટો ચર્ચાનો વિષય હોતો હોય છે. તો ચાલો આજે આપણે એને સિમ્પ્લિફાઈડ અથવા તો જસ્ટિફાઈ કરીએ. ઇન્ડિયામાં ઓલમોસ્ટ 24 થી 25 કરોડ જેટલા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોસ છે. એની સામે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ખાલી 1,60,000 જ છે. ઘણા લોકો જાતે ડિસિઝન લઈને ડાયરેક્ટ પ્લાનમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, પણ માર્કેટ બહુ કોમ્પ્લેક્સ છે. ક્યાં ઇન્વેસ્ટ કરવું, ક્યારે ઇન્વેસ્ટ કરવું, ક્યારે સ્વિચ થવું કે ક્યારે સેલ કરવું, ઉપરથી આ બધી પ્રોસેસને ટ્રેક કરવી અને સમયે સમયે એને રિવ્યૂ અને રીબેલેન્સ કરવું. આ બધું પ્લાનિંગ કરવા માટે જોઈએ સ્ટ્રેટેજી, ગાઈડન્સ અને ટ્રસ્ટ, જે તમને એક સારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ઇઝીલી મળી શકે છે, જે તમને માર્કેટના કોમ્પ્લેક્સ અને ટેકનિકલ ટર્મ્સ એવી ઇઝી ભાષામાં સમજાવે અને આપને એવી પ્રોડક્ટ કે પ્લાન સુધી લઈ જાય કે જે આપની અનુકૂળતા પ્રમાણે યોગ્ય હોય. અને બની શકે કે આવી રીતે સ્ટ્રેટેજી અને પ્લાનિંગ સાથે કરેલા ઇન્વેસ્ટમેન્ટ તમારા ડાયરેક્ટમાં મળતા રિટર્નને પણ બીટ કરી શકે. તો જો તમારે પણ ઇન્વેસ્ટમેન્ટ માટે આવા એક સારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની રિક્વાયરમેન્ટ હોય, then let's connect.